હાથેશ્વર નો નાળો જાય આવો. આ બધા મારા પેસેન્જરો બેઠા જો ઇકો ગાડીમાં. બાબા ડુંગરા કેટલા મોટા જો. અમારે એક નાનું ભાઈ બેઠા. આટલા બધા અંદર બેઠા છે નહીં. અરે વાતાવરણ જોરદાર છે સવારનું. किशन अच्छा है. દુકાન આવી છે હવે. તે પેલું પકડજે ને. આટલો મોટો નાળો છે. हाथेश्वर काफी मजा आता है. पूनम के दिन खाना पड़ता है. काफ़ी पुराना ये एकदम बढ़िया से लोकेशन बढ़िया है. मोटा मोटा टेकरा है. ચાલતું ચાલતું જવાનું આપણા આદિવાસી સમાજમાં. આવા ખેતરો છે. આમાં વરસાદ પડે ને તો ખેતી કરવાની. બહુ અરે અરે गाड़ियाँ आवे છે બહુ મસ્ત. ऐसा काफी पहाड़ दिखता है इधर. ये मौसम बढ़िया है एकदम फर्स्ट क्लास. ये मंदिर आया है. कई मंदिर आई શંકર ભગવાન. અહીંયા અમે દર્શન કરશું. તમને આમાં વિડીયોમાં બતાવશું. બન્યા રહેજો મારી સાથે. અહીંયા અમારે દર્શન કરવા જવાનું છે હવે. काफ़ी मज़ा आएगा आपको इस वीडियो में. ये हमारे किरण भाई है. इस मंदिर में हम अंदर जा रहे हैं. जय भोलेनाथ. काफ़ी वातावरण बढ़िया है. इस जगह पे हम पहली बार आए इसलिए आपको वीडियो અને મારી ચેનલને તમે શેર કરજો, લાઈક કરજો ભૂલતા ના. હર હર મહાદેવ. ના ચાલુ ચંપલ ચાલો. અહીંયા બૂટ કાઢવા પડશે યાર. ભગવાનના દર્શન કરવા પડશે. કઈ રેન્જ જવાનું? આ બાજુ ને કઈ ભરાઈ નાની. બહુ જોરદાર મંદિર છે ભાઈ. સરસ મંદિરમાં બી દર્શન કરવા આવા. પહેલી વખત મળ્યા આપણે અહીં અંદર. ઘંટો વગાડશું આપણે. મારો વિડીયો બનાવો ને થોડો મારો વિડીયો. હા ભાઈ પણ બનાવો ને વિડીયો.
थोड़ा खाली में दर्शन करूँ। दर्शन करवा देते। प्रमुख स्वामी की मूर्ति है आमा। थोड़ो लांबो वीडियो बनाईश। काफी वातावरण सुंदर है અને બધા એક જ છે। આપણે હવે બહાર નીકળશું। ए ले મને भी પાડ દે। બસ થેન્ક યુ। नहीं काट ऊपर ले ले। હવે અહીંયા આપણે એન્ડ કરીશું વિડીયો। થોડુંક અહીં શું છે કઈ વાત